સુરતના ઉમરા સેટેલાઇટ વિસ્તારમાં રહેતી ફેશન ડિઝાઇનર મહિલા સાથે દુષ્કર્મ આચરનારની પોલીસે ધરપકડ કરી છે। સેટેલાઇટ ખાતે રહેતી ફેશન ડિઝાઇનર યુવતીએ તેના 15 વર્ષ જૂના મિત્ર સહિત 3 સામે બળાત્કાર અને ઠગાઈની ફરિયાદ નોંધાવી છે। તેના મિત્ર થકી સંપર્કમાં આવેલા યુવકે તેને સુરત, મુંબઈ, ઉજ્જૈન અને ગોવા લઈ જઈ ભોગવીને તરછોડી દીધી હતી। સેટેલાઇટ ખાતે રહેતી 30 વર્ષીય ફેશન ડિઝાઇનર યુવતી ઉમરા પોલીસ સ્ટેશનમાં પરેશ લાભુભાઈ માણિયા, સુરેશ ઘનશ્યામભાઈ બોહા અને અશોક રામજીભાઈ ભુંગળિયાની સામે ફરિયાદ નોંધાવી છે। ફરિયાદમાં જણાવ્યા મુજબ યુવતી અને સુરેશ છેલ્લા 15 વર્ષથી જૂના મિત્ર છે। ઓગસ્ટ 2023માં યુવતીએ તેની ઘડિયાળ વેચવા સુરેશને વાત કરી હતી। સુરેશે હાલ તેના મિત્ર પરેશ સાથે ગોવા હોવાનું કહ્યું હતું। તેને પૈસા મિત્ર અને તેના પૈસા કમાવી આપે છે। તે તેની સાથે તેના ખર્ચે ગોવા આવ્યો હોવાનું કહ્યું હતું। બાદમાં તેઓ સુરત આવતા ગુર્દો રોડ પર જોગસ પાર્ક પાસે સુરેશે યુવતીની મુલાકાત પરેશ સાથે કરાવી હતી। બાદમાં પરેશ સાથે યુવતીની મિત્રતા થઈ। બંને વચ્ચે પ્રેમ સંબંધ બંધાતા પરેશ યુવતીને શહેરની ડુમ્મસ સહિત અલગ અલગ હોટલોમાં લઈ જતો, તેની સાથે શરીર સંબંધ બાંધતો। આ સિવાય યુવતીને ગોવા, મુંબઈ, ઉજ્જૈન લઈ જઈ ત્યાં પણ તેની સાથે શરીર સંબંધ બાંધ્યો હતો। ઉજ્જૈન મહાદેવના મંદિરમાં તેને યુવતીના માથે સુરેશની સાક્ષીમાં સિંદૂર પણ ભર્યું હતું। પરેશે તેની પત્ની સાથે તેનું બનતું નથી, તેને છૂટાછેડા આપવાનું છે તેમ પણ કહ્યું હતું અને ત્યાર પછી પણ શરીર સંબંધ બાંધ્યા હતા। બાદમાં તેની પાસેથી 90,92,000 પડાવી લીધા હતા અને બાદમાં પૈસા પણ નહીં આપી ધમકી આપતા યુવતીએ 3 જણા સામે ફરિયાદ નોંધાવી છે।